टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર આફત જોવા મળી છે। કીમ નદીએ ભયજનક સપાટી બતાવી લીધી છે તો મુસેજીનગર, અજમેરીનગર સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। નદીના પાણી હસ્તી રેસિડેન્સી, અંબિકાનગર, પંચવટી, રોયલ પાર્ક સહિતના વિસ્તારોમાં ભરાયા છે તો સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રોડ પાણીમાં ગરકાવ થતા અનેક સ્થળે લોકો અટવાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદી ગાંડીતુર બની છે। કીમ નદીના જે પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે। કીમ નદી સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થાય છે, ત્યારે હું કેમેરામેનને કહીશ કે આ નીચેના જે દ્રશ્ય બતાવે ઓલપાડ તાલુકાનું જે કીમ વિસ્તાર છે, કીમ વિસ્તારના અજમેરીનગર, મુસેજીનગર, રોયલ પાર્ક જેવા વિસ્તારો છે જે કીમ નદીના કિનારે આવેલા છે, તેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આપ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। સ્થાનિક તંત્ર એલર્ટ છે। કીમ કોસંબા જે ગાયકવાડી માર્ગ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। હળપતિવાસ અને ભરવાડવાસ છે તેમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને કીમ નદીના કિનારે આવેલા કઠોદરા, બોલાવ, ઉમરાછી, વરોલી જેવા ગામો છે તે ગામોમાં પાણી ઘૂસવાનું શરૂઆત થયું છે, પરંતુ જે રીતે કીમ નદી બે કાંઠે વહી રહી છે, ગઈ રાતથી સતત કીમ નદીના પાણીના સ્તર છે તે ભયજનક સપાટી વટાવી ગયા છે અને રાત્રે જે રીતે પાણી સતત વધી રહ્યા હતા તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ટેન્શનમાં આવ્યા હતા, કારણ કે જે રીતે પાણી વધી રહ્યા હતા, હાલ કીમ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને લોકોની હાલાકી વધી છે। તો બીજી તરફ તંત્રએ લોકોને સાવધ રહેવા માટે પણ એલર્ટ કર્યા છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।